નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે પેપર નંબર 16 સામાજિક સંબંધોનું મનોવિજ્ઞાન એમાં મળીએ છીએ. પ્રકરણ 1ની શરૂઆત આપણે કરી હતી લગ્ન સંસ્થા. એમાં આપણે પ્રસ્તાવના, સુખી લગ્ન જીવનનો અર્થ, સુખી લગ્ન જીવનના આધારો અને પ્રેમના સિદ્ધાંત એટલો પરિચય મેળવ્યો હતો. આજે આપણે લગ્નનું સ્વરૂપ અને લગ્નના હેતુઓ એટલું ભણવાનું છે. એની પહેલાં મેં તમને પીડીએફ મોકલી હતી, એ આખા ચેપ્ટરની પીડીએફ હતી. આ પીડીએફ આની સાથે મોકલું છું એ માત્ર લગ્નનું સ્વરૂપ અને લગ્નના હેતુઓની છે. બરાબર? તો લગ્નની વ્યાખ્યા, એનું આગળનું બધું વાત એ આપણે આ અગાઉના વિડીયોમાં સમજી ગયા હતા. જીવનમાં સ્થાયી સુખ પ્રાપ્ત કરવા લગ્ન સંસ્થા એ સ્ત્રી પુરુષના પ્રેમને જોડતો સામાજિક સંબંધ છે, એ વાત આપણે કરી હતી. હવે આપણે લગ્નના સ્વરૂપ વિશે જોવાનું છે. તો લગ્નના સ્વરૂપમાં મુખ્ય આટલી બાબતોને આપણે લઈ શકીએ. લગ્ન કુદરતી કરાર તરીકે, બીજું લગ્ન માનવ સર્જિત વ્યવસ્થા તરીકે, ત્રીજું લગ્ન સામાજિક સંસ્થા તરીકે, ચોથું લગ્ન કાનૂન માન્ય કરાર તરીકે, પાંચમું એક સંસ્કાર તરીકે અને છઠ્ઠું લગ્ન એક આશ્રમ તરીકે. આટલી 6 બાબતો આપણે જોવાની છે. બરાબર? તો વારાફરતી આપણે એ લગ્નના સ્વરૂપને જોઈએ. લગ્નના સ્વરૂપમાં બીજી 3 બાબતો છે એ ડૉક્ટર જે એ સોજિત્રાએ ઉમેરેલી છે. એ આપણે આ 6 બાબતો જોઈશું, પછી જોશું. તો 6 બાબતોને ફરી એકવાર તમને બતાવી દઉં. તો લગ્ન એક કુદરતી કરાર તરીકે, લગ્ન માનવ સર્જિત વ્યવસ્થા અથવા તો સામાજિક કરાર તરીકે, લગ્ન એક સામાજિક સંસ્થા તરીકે, લગ્ન એક સંસ્કાર તરીકે. જો આમાં સંસાર છે, સંસારી પ્રિન્ટિંગ મિસ્ટેક છે, સંસ્કાર તરીકે. પાંચમું લગ્ન એક કાનૂન માન્ય કરાર તરીકે અને છઠ્ઠું લગ્ન જીવન એક આશ્રમ તરીકે. આ 6 બાબતો આપણે જોવાની છે. ફરી પાછું તમને એ કહી દઉં કે સંસાર છે, આ એ સંસાર નહીં પણ સંસ્કાર, એમ આપણે વાંચવાનું છે. બરાબર? તો હવે આપણે લગ્નનું સ્વરૂપ જોઈએ. એમાં પહેલો મુદ્દો આપણે જોયું સુખી લગ્ન જીવન એક કુદરતી કરાર તરીકે. હવે મનોવિજ્ઞાનમાં કેટલાક મુદ્દા એવા હોય છે કે બંને બાજુ, દાખલા તરીકે પ્રાકૃતિક વિજ્ઞાન પણ છે મનોવિજ્ઞાન અને વ્યવહારુ વિજ્ઞાન પણ છે. એ જ રીતે સુખી લગ્ન જીવન એક કુદરતી કરાર તરીકે પણ આપણે જોવાનું છે અને સાથે સાથે એક માનવ સર્જિત વ્યવસ્થા તરીકે પણ. એટલે કે 2 બાબતોમાં આપણે એ જોવાનું છે, કુદરતી કરાર તરીકે અને માનવ સર્જિત. આ બંને એકબીજાથી કોન્ટ્રાવર્સી છે, છતાં 2 તરીકે આપણે એના અસ્તિત્વને રાખીએ છીએ. બરાબર છે? તો હવે આપણે લગ્ન એક કુદરતી કરાર તરીકે એવું જોઈએ. બરાબર? તો લગ્ન કુદરતી કરાર તરીકે. તો આપણને ખ્યાલ છે કે આપણે એવી વાતો કરતા આવ્યા છીએ કે ઈશ્વરીય એટલે જોડી છે એ ઉપરથી બને છે. ઈશ્વરે આ જોડી બનાવી અને ધરતી પર મોકલ્યા છે. તો એ મુજબ લગ્ન પવિત્ર સંસ્કાર તરીકે આપણે સમજીએ છીએ. ક્લેમેન્સના મત મુજબ કુદરતી કરારનું તત્વ એ લગ્નનું હાર્દરૂપ છે. એટલે કે સ્ત્રી અને પુરુષ, એટલે અમુક પુરુષ સ્ત્રીને પત્ની તરીકે અને સ્ત્રી અમુક પુરુષને પતિ તરીકે પરસ્પર સંમતિથી અને રાજી ખુશીથી સ્વીકારે છે. આ પ્રકારના કરાર દ્વારા કેટલાક હેતુઓ અને લક્ષ્યો સિદ્ધ થાય છે. તો કુદરતી કરાર કે અભિગમની દ્રષ્ટિ મુજબ લગ્ન એ કુદરત સર્જિત વ્યવસ્થા છે, માનવ સર્જિત નહીં. હકીકતે આપણે એવું કહીએ છીએ ને, એ જ રીતે કે જોડી આકાશમાં બને છે અને મળે છે ધરતી ઉપર. તો એ તમને અહીંયા પીડીએફમાં જે મોકલું છે એ બરાબર વાંચજો. ઈશ્વર કુદરતનો સર્જક છે, એટલે આખરે તો લગ્ન ઈશ્વર પ્રેરિત અને ઈશ્વર સ્થાપિત વ્યવસ્થા જ છે. માનવ સંબંધો અંગેના નિરપેક્ષ નિયમો પણ કુદરત દ્વારા જ સ્થાપિત થયેલા હોય છે. એટલે એ રીતે આપણે લગ્નને કુદરતી કરાર તરીકે માનીએ છીએ. લગ્ન એક અફર કુદરતી અને દૈવીય નિયમો ઉપર આધારિત છે.
જે સમાજો તેનું ઉલ્લંઘન કરે એને એની સજા મળે છે. આ બધા ટોપિક છે. ટૂંકમાં સમજાવવાનું એટલું કે આપણે લગ્ન માટે આ બે બાબતોને માન્ય રાખીએ છીએ. કુદરતી કરાર તરીકે પણ છે અને એનો બીજો ટોપિક છે એ માનવસર્જિત વ્યવસ્થાના કરાર તરીકે પણ છે. ક્લેમેન્સ દર્શાવે છે કે લગ્નને કુદરતી કરાર તરીકે સ્વીકારવાને બદલે ઘણા સમાજશાસ્ત્રીઓ અને કુટુંબ સંસ્થાના નિષ્ણાત અભ્યાસીઓ લગ્નને માનવસર્જિત કુટુંબ વ્યવસ્થા તરીકે પણ સ્વીકારે છે. સામાજિક હોવાથી એમાંથી પરિવર્તન થાય છે. માનવ જાતિની પ્રારંભિક અવસ્થામાં આપણને ખ્યાલ છે કે લગ્ન જેવી કોઈ સામાજિક સંસ્થા અસ્તિત્વમાં નથી. કુટુંબ પ્રથા અને લગ્ન પ્રથાના જુદા જુદા સ્વરૂપો સમાજોમાં સામાજિક આર્થિક પરિવર્તનો પ્રમાણે ઉદ્ભવતા આવ્યા છે. આદિ સમાજની તમે વાત કરતા હો તો આપણને ખ્યાલ છે કે આદિ સમાજમાં લગ્ન સંસ્થા કે કંઈક અલગ રીતે અસ્તિત્વમાં આવી હતી. એટલે સમયાંતરે લગ્નમાં આવા પરિવર્તનો આવે છે. વર્તમાન સમાજશાસ્ત્ર તેમજ મનોવિજ્ઞાનમાં લગ્નને સામાજિક કરાર તરીકે મહત્ત્વ આપતો સર્વસામાન્ય મત પ્રવર્તે છે. માનવ સંબંધિત સામાજિક વ્યવહાર અંગેના ધોરણો, નિયમો અને રૂઢિઓ જુદા જુદા સમયે અને જુદા જુદા સમાજોની પરિસ્થિતિ પ્રમાણે ઘડાતા આવ્યા છે. તો આપણે એ જોયું કે સામાજિક એટલે લગ્ન છે એ માનવ સર્જિત વ્યવસ્થા તરીકે. હવે માનવ સર્જિત વ્યવસ્થા છે એટલે એ સામાજિક સંસ્થા છે. માનવ સંબંધના મૂળમાં જ સમજ વ્યવસ્થા મહત્ત્વની સાબિત થયેલી છે. એ યોજનાના ભાગ તરીકે દરેક લગ્ન એક સામાજિક સંસ્થા તો છે જ. એટલે ક્લેમેન્સ આ રીતે જ એને સમજાવે છે કે લગ્નને એક કુદરતી કરાર તેમજ સામાજિક સંસ્થા તરીકે આપણે સ્વીકારીએ તો એ યાદ રાખવું ઘટે કે લગ્નને માનવ સર્જિત કૃત્રિમ સામાજિક વ્યવસ્થા છે તે અવશ્ય સ્વીકારવું રહ્યું. તો બાળકને જન્મ આપવો, એને ઉછેરવા અને એને કેળવવા આ બધા સામાજિક કાર્યો છે. તેથી લગ્નના હેતુ સામાજિક છે. ઈશ્વરની યોજના મુજબ સ્ત્રી પુરુષના ભેદ સર્જાયા છે એટલે સામાજિક ભેદો પણ એ જ રીતે સર્જાયા છે. અને એ પ્રમાણે પ્રેમ સંબંધની જોગવાઈ કરી અને બાળકોના સંદર્ભમાં તેમની સામાજિક ભૂમિકાઓ નિર્ધારિત કરી. લગ્ન એક સામાજિક સંસ્થા છે. લગ્નનું સામાજિક સ્વરૂપ અને તેના સામાજિક કાર્યો અંતે તો ઈશ્વર આધારિત છે. તો આપણે એને માનવ સર્જિત સંસ્થા તરીકે, સામાજિક સંસ્થા તરીકે અને કુદરતના સંસ્થા તરીકે સ્વીકારી. હવે આપણે કાનૂનની બાબતમાં જાય તો આપણને ભારતના સંદર્ભમાં જોવા જઈએ તો આપણને ખબર છે કે લગ્ન એક કાનૂન માન્ય કરાર છે. કારણ કે લગ્ન માટે આપણને ખ્યાલ છે કે ભારતમાં એવું છે કે મેચ્યોર ઉંમર એટલે કે ઉંમરની અમુક વય લગ્ન માટે નક્કી કરવામાં આવેલી છે. સગીર ઉંમરની વ્યક્તિ લગ્ન કરી શકે છે. એનાથી નાની ઉંમરના બાળ લગ્નને કાનૂન માન્યતા આપતી નથી. અને અમુક ઉંમર પછી એ વ્યક્તિની મરજી હોય તો એના માતા પિતા કે બીજા કોઈ હાના પાડતા હોય તો પણ તે લગ્ન કરી શકે છે. તો એ આપણે એક કાનૂની માન્યતા તરીકે લગ્નને સમજીએ. તો નાગરિક કાયદો કુદરતી નિયમોને અનુરૂપ હોવો જોઈએ. એમાં દેશકાળ પ્રમાણે સાંસ્કૃતિક અને સામાજિક ભિન્નતાને ધ્યાનમાં લઈ અને કાનૂન ઘડવામાં આવ્યા હોય છે. સુખી લગ્નના સંબંધનું સ્થાપિત જળવાઈ રહે અને છતાં મિલકત વારસા અંગે કે અન્ય પ્રમાણે એ બદલાતા રહે છે. બરાબર. ધાર્મિક કે આધ્યાત્મિક સ્વરૂપને જે કેન્દ્રમાં રાખતા નથી. કાનૂની દ્રષ્ટિએ સ્ત્રી પુરુષને કાનૂનમાન્ય અધિકારો અને ફરજો લગ્ન દ્વારા પ્રાપ્ત થાય છે. અને લગ્ન અંગેના કાનૂનનો ભંગ કરતી વ્યક્તિ સામે કાનૂની કાર્યવાહી કરી શકાય છે. દાખલા તરીકે સગીરબાઈની છોકરો કે છોકરી લગ્ન કરે તો એને માન્યતા મળતી નથી. એની સામે કાનૂનમાં એ પણ જોગવાઈ આપેલી છે કે અમુક ઉંમર પછી એના માતા પિતા વિરોધ કરે છતાં પણ એ બંને લગ્ન કરી શકે છે. તો એ લગ્નની સાથે સાથે છૂટાછેડાના પણ કેટલાક કાનૂનો બન્યા છે. તો આ બધા જે નિયમો છે એ સમાજમાન્ય રીતે બનેલા છે. તેથી તેના સરળ સંચાલન અને નિયંત્રણ માટે ધર્મના સંદર્ભથી સ્વતંત્ર રીતે પણ કાયદાકીય જોગવાઈઓ આવશ્યક છે. એટલે લગ્ન કાનૂની માન્યતા તરીકે પણ આપણે સમજીએ છીએ. એ પછી લગ્ન સંબંધ એક સંસ્કાર તરીકે. તો તમને ખ્યાલ છે કે આપણે હિન્દુ સંસ્કૃતિમાં 16 સંસ્કારનું બહુ મહત્ત્વ છે. ગર્ભાધાનથી માંડી અને અગ્નિ સંસ્કાર શબ્દ આપણે વાપરીએ છીએ. તો આ બધા ગર્ભાધાનથી માંડી અને અગ્નિ સંસ્કારની વચ્ચે આવા 16 સંસ્કારો રહેલા છે. એમાંના એક સંસ્કાર તરીકે લગ્નને માન્યતા મળેલી છે. લગ્ન લૌકિક અને અલૌકિક સંબંધ છે.
એટલે એ સંદર્ભમાં દાંપત્ય જીવન માત્ર સાંસારિક નથી પણ આધ્યાત્મિક રીતે પણ એ મહત્ત્વનું બની જાય છે. એટલે કોઈ પણ ધાર્મિક કાર્યમાં પતિ અને પત્ની બંનેની હાજરી ઘણી બધી વાર મહત્ત્વની ગણવામાં આવે છે. અમુક ધાર્મિક કાર્યો લગ્ન પછી જ વ્યક્તિ કરી શકે છે. જોકે લગ્નને સંસ્કાર તરીકે સ્વીકારવામાં પણ સામાજિક સ્વરૂપનો આધાર છે જ, એટલે આપણે લગ્નને એવું કહીએ છીએ કે સામાજિક સંસ્થા તરીકે એ પણ આની પાછળ રહેલું જ છે. પણ ભારતીય સનાતન ધર્મ મુજબ અહીંયા મોહી એવું લખ્યું છે, મોહી નહીં પણ મોક્ષ. બરાબર. અહીંયા આપણે તમને કહીએ તો ભારતીય સનાતન ધર્મ મુજબ મોક્ષ એ એનો આધાર છે. મોક્ષ માટે એ માનવ જીવનનું સંચાલન એટલે એ અહીંયા આધારમાં લેવામાં આવેલું છે. વ્યક્તિ જુદા જુદા આશ્રમમાંથી પસાર થઈ અને પરમ લક્ષ્ય તરફ આગળ વધે છે. તેમાં ગૃહસ્થાશ્રમનો મુખ્ય સંસ્કાર એ લગ્ન સંસ્કાર છે અને ધાર્મિક હેતુ સિદ્ધ થાય તેથી જ એ કરવામાં આવે છે. લગ્ન એટલે બે આત્માનું મિલન, લગ્ન એટલે પ્રભુતામાં પગલાં પાડવા, પત્ની એટલે પતિની સહધર્મચારિણી, આવું બધું આપણે લગ્ન સંસ્થામાં કહીએ છીએ. એટલે સંસ્કાર તરીકે લગ્નને વર્ણવવામાં આવે છે. મંત્રોચ્ચાર અને આહુતિની પાછળ વ્યક્તિને સમષ્ટિ સાથે આધ્યાત્મિક રીતે જોડવાનો એક અભિગમ હિન્દુ ધાર્મિક વિધિ પ્રમાણે લગ્નમાં રહેલો છે. હિન્દુ લગ્ન સંસ્કારમાં સપ્તપદીની વિધિને પણ બહુ મહત્ત્વની જાણવામાં આવેલું છે. આ બાબત આપણે રૂબરૂ હોત ક્લાસમાં તો તમને બહુ સરસ રીતે સમજાવત. વિડીયોમાં થોડીક એની ઓલી આવી જાય, પણ જો ક્લાસમાં રહેવાનું થશે તો આપણે ફરી આ વસ્તુ બહુ ડિટેલિંગમાં સમજશું. એ પછી છે લગ્ન જીવન એક આશ્રમ તરીકે. તો આપણે હિન્દુ ધર્મમાં 4 આશ્રમોને વર્ણવ્યા છીએ: બ્રહ્મચર્યાશ્રમ, પછી ગૃહસ્થાશ્રમ, પછી વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસ્તાશ્રમ. તો ગૃહસ્થાશ્રમમાં લગ્નનું મહત્ત્વ છે. લગ્ન એક જાતનું સામાજિક કર્તવ્ય છે, એ એક જાતનો આશ્રમ ધર્મ પણ છે. એટલે ધાર્મિક રીતે ગૃહસ્થાશ્રમને પણ મહત્ત્વ આપવામાં આવ્યું છે. ઈશ્વર પ્રત્યેનો સમર્પણ ભાવથી સાંસારિક કર્તવ્યો લગ્ન પછી કરવાના હોય છે. લગ્નને માત્ર જાતીય ઈચ્છાની તૃપ્તિ માટે જ ગણવામાં આવ્યા નથી, પણ સામાજિક અને આધ્યાત્મિક નિષ્ઠાનો પણ એમાં સમાવેશ થાય છે. બાળકોને ઉછેરવાની અને તેને કેળવણી આપવાની સામાજિક જવાબદારીમાંથી પીછેહટ કરનાર લોકો લગ્નના આશ્રમ તરીકેના સ્વરૂપનો દ્વેષ કરે છે તેવું આ સંદર્ભમાં સ્પષ્ટ થાય છે. લગ્નના સંદર્ભમાં ગૃહસ્થાશ્રમની ફરજો મહત્ત્વની બની જાય છે. આશ્રમ વ્યવસ્થાનો ખ્યાલ એ દર્શાવે છે કે વ્યક્તિના જીવનક્રમમાં કેટલાક સાર્વત્રિક રીતે નિશ્ચિત થયેલા તબક્કા છે. જેમ કે બ્રહ્મચર્યાશ્રમમાં આપણે એવું ગણવામાં આવે છે કે વિદ્યા ઉપાર્જનનો તબક્કો છે. એમાં વ્યક્તિએ બ્રહ્મચર્ય પાળી બીજી બધી બાબતોથી પર રહી અને ભણવાનું છે. એ જ રીતે ગૃહસ્થાશ્રમમાં ગૃહસ્થ જીવનની બધી ફરજો, બાળકોનો ઉછેર, કૌટુંબિક કર્તવ્યો, આ બધું બજાવવાનું છે. તો લગ્નને એ રીતે એક આશ્રમ તરીકે પણ વર્ણવવામાં આવે છે. તો આપણે આ લગ્નના સ્વરૂપના આ મુદ્દા જોયા. એની સાથે સાથે ડૉક્ટર સુચિત્રાએ કેટલાક 3 બાબતો વધારે ઉમેરેલી છે. જેમ કે સામાજિક કે મનોવૈજ્ઞાનિક જરૂરિયાતો એ લગ્ન દ્વારા પૂર્ણ થાય છે. પછી બીજું છે કે લગ્ન દ્વારા કુટુંબને સ્થિરતા અને સાતત્વ અથવા તો સાતત્ય મળે છે. અને ત્રીજું, પતિ પત્ની અને બાળકો એકતાના બંધનમાં લગ્ન દ્વારા બંધાય છે. તો આમાં તમને સ્વરૂપ સમજાવ્યું. એની સાથે સાથે મુદ્દામાં તમને આ મુદ્દા જુઓ, અગાઉ આપેલા છે. આ 6 મુદ્દા આપેલા છે. એ પછી ડૉક્ટર જે સુચિત્રાના મતે આ કેટલીક બાબતો છે કે સુખી લગ્ન સંસ્થા દ્વારા આપણે સુખી લગ્ન સંસ્થા દ્વારા પતિ પત્ની એટલે સુખી લગ્ન સંસ્થા દ્વારા પતિ પત્નીની જૈવિક જરૂરિયાતો પૂર્ણ થાય છે. સુખી લગ્ન સંસ્થામાં કુટુંબના સભ્યોની સામાજિક અને મનોવૈજ્ઞાનિક જરૂરિયાતો સંતોષાય છે. લગ્નથી કુટુંબને સ્થિરતા અને સાતત્ય મળે છે. લગ્નથી કુટુંબનો વંશ વારસો જળવાઈ રહે છે. લગ્નથી કુટુંબને સામાજિક પ્રતિષ્ઠા મળે છે. લગ્નથી કુટુંબના કાર્યનું શ્રમ વિભાજન શક્ય બને છે અને કુટુંબ સભ્યોનું જરૂરિયાતોના સંતોષ માટે લગ્ન
માન્યતા આપે છે. બરાબર. તો આ બાબતોમાંની 3 બાબતો છે એ આપણે અહીંયા સમજવાની છે કે લગ્ન આ 3 બાબતો કે લગ્નથી સામાજિક કે મનોવૈજ્ઞાનિક જરૂરિયાતો પૂર્ણ થાય છે. બીજું, લગ્ન કુટુંબને સ્થિરતા અને સાતત્વ મળે છે. અને ત્રીજું, પતિ પત્ની અને બાળકોને લગ્ન છે એ એકતાના બંધનમાં બાંધે છે. તો લગ્નથી સામાજિક અને મનોવૈજ્ઞાનિક જરૂરિયાતો પૂરી થાય છે. એ બહુ સમજાવવાની જરૂર નથી, કારણ કે તમે સમજો જ છો કે કુટુંબની સામાજિક મનોવૈજ્ઞાનિક જરૂરિયાતો પૂર્ણ થાય છે લગ્નથી પતિ પત્ની વચ્ચે પરસ્પર સ્નેહ બંધન, લાગણી, સલામતી, સહાનુભૂતિ, સહકાર જેવી અતિ આવશ્યક જરૂરિયાતો પ્રાપ્ત થઈ શકે એવા પણ એનો ઉદ્દેશ્ય છે. અને એને આધારે કુટુંબ પણ સામાજિક પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે છે. બરાબર. એના પછી લગ્નથી કુટુંબને સ્થિરતા અને સાતત્વ મળે છે. બુકમાં કેટલીક પ્રિન્ટિંગ મિસ્ટેક છે એ સુધારીને વાંચવી. લગ્નથી યુવક અને યુવતીના કુટુંબને સ્થિરતા, વ્યવસ્થા અને સાતત્યપૂર્ણ મળે છે. લગ્ન એ 2 કુટુંબના સંબંધોને સ્થાયી બનાવે છે. આવા સંબંધો કાયમી બને અને જળવાઈ રહે લગ્નથી કુટુંબના સભ્યોની બધી જરૂરિયાતો પૂર્ણ થતી હોવાથી કુટુંબમાં ઘર્ષણ કે સંઘર્ષ થવાને બદલે એને સ્થિરતા મળે છે. બરાબર. એના પછી છે કુટુંબ, પતિ પત્ની અને બાળકોને લગ્ન દ્વારા આ એક બંધનમાં બંધાય છે. એટલે કુટુંબ છે એ માત્ર પોતાના સભ્યોનો સહનિવાસ જ નથી કરતા, પણ લગ્નને કારણે એના આધારિત પતિ પત્નીના સંબંધોને પરિણીત અને અપરિણીત સંતાનોને એક સૂત્ર અને એકતાના બંધનમાં બાંધે છે. કારણ કે કુટુંબના સભ્યો રક્તબંધનથી જોડાયેલા છે અને આ કુટુંબની એકતા છે. લગ્ન સંબંધને મજબૂત અને એ કાયમી બનાવે છે. કુટુંબના સૌ સભ્યો અમેપણાની ભાવનાથી જોડાયેલા રહે છે. એટલે કુટુંબ સંસ્થા અને લગ્ન સંસ્થા સેંકડો વર્ષોથી ઉદ્ભવેલી એક સામાજિક સંબંધની વ્યવસ્થા છે. અને આ બંને સંસ્થાઓ સમાજરૂપી ઇમારતના પાયાની ઈંટો સમાન છે. એટલે કે આ બંને ઉપર જ આખો સમાજ ટકેલો છે. હવે પછી આપણે લગ્નના હેતુ જોઈએ. તો ડૉક્ટર સ્ટોન અને સ્ટોનના મતે લગ્નના હેતુઓમાં મુખ્ય આટલા હેતુઓ સમાવેશ થાય છે: પ્રેમ અને સહવાસ, જાતીય સંબંધો, વંશવૃદ્ધિ, વિશ્વાસ અને વ્યક્તિગત ભિન્નતા. લગ્નના આ 5 હેતુઓ છે. આની પહેલાં મેં તમને સમજાવ્યું હતું ત્યારે 3 હેતુઓ મારા ખ્યાલ પ્રમાણે સમજાવી દીધા હતા. જાતીય સંબંધો, વંશવૃદ્ધિ, આ 3. હવે બીજા 2 હેતુ એ ડૉક્ટર સોજિત્રા દ્વારા ઉમેરાયેલા છે. એને આપણે સમજીએ તો સુખી લગ્ન જીવનમાં પરસ્પર વિશ્વાસનું બહુ મહત્ત્વ છે. લગ્ન જીવનનો વિશ્વાસ છે એ પાયો છે. વિશ્વાસ વગર લગ્ન સંસ્થા ટકી શકતી નથી. જો પરસ્પર વિશ્વાસ ન હોય અને શંકા કુશંકા કરવામાં આવતી હોય તો લગ્ન જીવન ઝેર બની જાય છે અને સુખેથી જીવી શકાતું નથી. સમાજમાં અનેક જોડા કજોડા બની ગયા છે. જ્યાં વિશ્વાસઘાતની લાગણી જન્મે છે ત્યાંથી આનંદને સુખનું સરનામું બદલાઈ જાય છે. વિશ્વાસમાં 1 ને 1 2 થાય તે ગણિત છે, પરંતુ સુખી લગ્ન જીવન માટે જોવા જાય તો 2માંથી 1 થવાનું છે. આપણી સમાજ વ્યવસ્થા એવા પ્રકારની છે કે આ બંનેને 2માંથી 1 થવાનું યોગ્ય મનોવૈજ્ઞાનિક વાતાવરણ પૂરું પાડવાનો મુખ્ય હેતુ હોવો જોઈએ. ટૂંકમાં લગ્નમાં પરસ્પરનો વિશ્વાસ એ બહુ અગત્યની બાબત છે. એ પછી છે વ્યક્તિગત ભિન્નતા. એનું પણ આપણે આડકતરો ઉલ્લેખ ત્યારે આગળના વિડીયો જ્યારે આપણું સિલેબસ નહોતો આવ્યો એનું તમે ફરી એ વિડીયો જોઈ લેજો. એમાં લગ્નના હેતુઓમાં આ વંશવૃદ્ધિ, પ્રેમ અને સહવાસને બધું સમજાવેલું જ છે. એમાં પણ આપણે થોડું કીધું હતું કે સ્ત્રી અને પુરુષ વચ્ચે કેટલાક વ્યક્તિગત તફાવતો રહેલા છે. આ બંને તફાવતોને ઉભય પક્ષે એટલે કે સ્ત્રીએ પુરુષની બાબતોને અને પુરુષે સ્ત્રીની બાબતની ભિન્નતાનો ખ્યાલ રાખી, સમજી અને સ્વીકાર કરવો જોઈએ. લગ્ન સંસ્થામાં આ બંનેની ભિન્નતા શું છે એ તમને અહીંયા વધારે સ્પષ્ટ પાડી અને કીધેલી છે. તો બંને વચ્ચે પહેલેથી વિચારોની આપ-લે કરી સહમતિ સાધવાથી લગ્નનો હેતુ પાર પડી શકે છે. મનોવૈજ્ઞાનિક કેટલાક અભ્યાસો છે એ લગ્ન જીવનમાં એકબીજાની ભૂમિકાને સમજવા માટે મદદરૂપ થાય એવા છે. જેમ કે બોધાત્મક ભિન્નતા જોવા જાય તો પુરુષ કરતાં સ્ત્રીઓ વાંચવામાં,
આરોહની ઓળખમાં, ગણતરીને કેટલીક સર્જન ક્રિયામાં ચડિયાતી હોય તો એ પુરુષ કરતાં એટલે એ સ્વીકારવું જોઈએ. એ પછી અભિયોગ્યતાના તફાવતો જોશું તો મિલેના સંશોધન મુજબ સામાન્ય જ્ઞાનમાં પણ સ્ત્રીઓ કરતાં પુરુષો ચડિયાતા છે. વિવિધ અભ્યાસો મુજબ પુરુષો કરતાં સ્ત્રીઓ છે એ સંગીત અભિયોગ્યતા, ચિત્રકલા, અંગુલી ચાપલ્ય, સ્મૃતિ શક્તિ આ બધી યોગ્યતા એનામાં વધુ હોય છે. તો સિદ્ધિ પ્રેરણાના તફાવતમાં જોઈએ તો સ્ત્રીઓ કરતાં પુરુષોમાં આકાંક્ષાની કક્ષા વધારે હોય છે. એક અભ્યાસ મુજબ સ્ત્રી પુરુષ વચ્ચે સિદ્ધિ પ્રેરણાની તીવ્રતાની બાબતમાં નહીં પણ સિદ્ધિ પ્રેરણાના પ્રકારની બાબતમાં તફાવત રહેલો છે. પુરુષોમાં બૌદ્ધિક, વહીવટી અને યાંત્રિક કાર્યોમાં વધારે સિદ્ધિ પ્રેરણા હોય તો સ્ત્રીઓમાં સામાજિક કાર્યોમાં સિદ્ધિ પ્રેરણા વધારે હોય. વ્યક્તિત્વના ભિન્નતામાં જોઈએ તો સ્ત્રીઓ વધારે ઉર્મિશીલ જોવા મળે છે. જોકે દરેક વખતે એવું નથી હોતું, કેટલાક પુરુષો પણ ઉર્મિશીલ હોય, જ્યારે કેટલીક સ્ત્રીઓ પણ શારીરિક સૌષ્ઠવ પ્રત્યે વધારે સતર્ક અથવા તો ચડિયાતી હોય. જોન્સનના એક અભ્યાસ મુજબ બુદ્ધિ અને સર્જન શક્તિની બાબતોમાં પુરુષો ચડિયાતા છે તો લાગણી અને ગ્રહણ શક્તિની બાબતમાં સ્ત્રીઓ ચડિયાતી છે. સ્પર્શ સંવેદનાની બાબતોમાં પુરુષો ઉતરતા છે. સ્ત્રીઓ કલ્પનામાં પ્રતિમાઓ વધારે, સ્ત્રીઓમાં એ ચાપલ્ય વધારે રહેલું છે. તો આ બધા બંને વચ્ચેના તફાવતો તમારી બુકમાં એટલે કે આની પીડીએફમાં તમને આપેલા છે, એ તમે બરાબર જોજો. ઓલ્પોર્ટની કસોટી મુજબ પુરુષોમાં સૈદ્ધાંતિક, આર્થિક અને રાજકીય મૂલ્યો વધારે હોય તો સ્ત્રીઓમાં સૌંદર્યલક્ષી, ધાર્મિક અને સામાજિક મૂલ્યો વધારે હોય છે. પુરુષો વધુ સ્પર્ધાલક્ષી હોય તો સ્ત્રીઓ વધારે સહકારલક્ષી હોય છે. સ્ત્રીઓ અનુસરવાનું વધુ પસંદ કરે જ્યારે પુરુષો આદેશ આપવાની પહેલ વધારે કરે છે. આ બધી ભિન્નતાની વિસ્તૃત માહિતી આપવાનું કારણ માત્ર એટલું જ કે લગ્ન સંબંધમાં જોડાવા ઈચ્છતા યુવક અને યુવતીને એ ખ્યાલ હોવો જોઈએ કે પરસ્પરની આવી ખાસિયતો જુએ, ખામીઓ નહીં. સુખી લગ્ન માટે એકબીજા પ્રત્યે તીવ્ર લાગણીની હંમેશા આપલે કરતાં જીવનભરનો સાથ નિભાવવો જરૂરી છે. એટલે કે બંનેમાં જે સિદ્ધિ ચડિયાતી છે એ એકબીજાને માટે પૂરક બને એવા પ્રયત્નો હંમેશા કરવા જોઈએ. લગ્નમાં સુખ મેળવવા માટે દુનિયાભરના દ્રષ્ટાંતો નકામા નીવડે. વાસ્તવિકતા તો જ્યારે સામે આવે ત્યારે બંને પતિ પત્ની એકાબીજાના સ્વભાવને અનુસરી અને સહકાર આપે. પતિ પત્ની પોતપોતાના સ્વપ્નાઓ હોય એ બહુ સ્વાભાવિક છે, પણ બંને એકબીજાના સ્વપ્નને સાકાર કરવામાં અને સુખ મેળવવામાં સ્વમૂલ્યાંકન કરવું એ જ ધ્યેય હોવો જોઈએ. લગ્ન જીવનમાં સુખ પ્રાપ્ત કરવાની તમારી સફળતા, પ્રેમ વેઠવાની તમારી તૈયારી, ધીરજ ધરવાની શક્તિ અને ફરજભાન આ બધું સુખી લગ્ન જીવનના આધારરૂપ અથવા તો ચાવીરૂપ છે. ટૂંકમાં એકબીજાને ચાહો, જતું કરો, સમજો, ભૂલી જાઓ અને મોજ કરો તો સુખ તમારા દરવાજા ખખડાવશે જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો સફળ અને સુખી દાંપત્ય જીવનની આ ચાવીઓ છે અને એને અનુસરી અને દાંપત્ય જીવનમાં કે પ્રભુતામાં પગલાં પાડો એવી શુભેચ્છા સાથે આ પાઠ આપણે પૂરો કરીએ છીએ. આવતા વિડીયોમાં આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં ફરી મળશું. ત્યાં સુધીમાં તમે પ્રોજેક્ટને તૈયાર કરી લેજો.